નમસ્કાર દર્શક મિત્રો, અર્બન ગુજરાત અત્યારે પહોંચી ગયું છે બોરસદની અંદર। આજે સવારથી જ બોરસદની અંદર જે વરસાદ વરસ્યો છે ત્યાં આગળ જે નીચાણવાળા જે વિસ્તારો છે, ખાસ કરીને વન તળાવ જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે। અમારા કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવશે। અર્બન ગુજરાતની ટીમ આજે અહીંયા બોરસદના જે સ્થાનિકો છે તેમના સહયોગથી અત્યારે બોરસદના વન તળાવ વિસ્તાર જે છે ત્યાં આગળ અત્યારે પહોંચી છે। ખાસ કરીને આગળ તંત્ર અને તંત્રની સાથે આગળ વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે બચાવ કામગીરીની અંદર અત્યારે જોડાયા છે। આપ આ જે દ્રશ્ય જોયો છે સીધા દ્રશ્યો અર્બન ગુજરાત આપણે બતાવી રહ્યું છે, એક્સક્લુઝિવ દ્રશ્ય છે। ખાસ કરીને એના સ્થાનિકો આની સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ અત્યારે બોરસદની અંદર અત્યારે જોવા મળી છે। આપ આ જે દ્રશ્ય જોયો છે કે બચાવની કામગીરીની અંદર એના જે સ્થાનિક લોકો છે તે અત્યારે બચાવની કામગીરીની અંદર જોડાયા છે તંત્રની સાથે। અહીંયા જે જિલ્લા કલેક્ટર પણ આગળ આવી પહોંચ્યા હતા, ત્યારબાદ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી એના ધારાસભ્ય પણ છે તે પણ આગળ આવી પહોંચ્યા હતા અને તે દ્વારા પણ સતત અહીંયા લોકો સાથે વાતચીત કરી રહ્યા છે કે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તે વિસ્તારોની અંદર બચાવ કામગીરી અત્યારે આરંભવામાં છે। હવે કેમેરામેનને કહીશ કે આ બાજુના પણ દ્રશ્ય બતાવે। ભાઈ, કયા પ્રકારનો વરસાદ છે, સવારથી કઈ પરિસ્થિતિ જોવા મળી છે? અહીં બહુ ભયંકર પડી રહ્યો છે, વરસાદ ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। આ વિસ્તારમાં તળાવ આવેલું છે અને તળાવ આવેલું છે અને આજુબાજુ બધા મકાન છે, મકાનમાં ઘૂસી ગયા। આ જે દ્રશ્ય જોયો છે કે જે સોસાયટીમાં જે રહીશો છે સાથે હાલમાં જે આસપાસના લોકો છે તેમની અંદર પણ અત્યારે ચલાઈ રહ્યું છે તો બચાવની કામગીરીની અંદર અત્યારે તે જોડાઈ ચૂક્યા છે। આ જે દ્રશ્ય જોયો છે બોરસદના વન તળાવ જે વિસ્તાર છે જે આજુબાજુના જે ઘરો છે તે બધા જ પાણીના ગરકાવ થઈ ચૂક્યા છે। આ જે દ્રશ્ય જોયો છે અર્બન ગુજરાત આપણે સીધા દ્રશ્ય બતાવી રહ્યું છે। ખાસ આજે મહત્વની વાત એ છે કે આજે બોરસદની નગરપાલિકા જે કહેવાય છે વહીવટદાર શાસિત નગરપાલિકાની અંદર જે બોરસદની પ્રી મોન્સૂન કામગીરી સામે ક્યાં કરે સવાલ ઉભો થઈ રહ્યા છે। આ જે દ્રશ્ય જોયો છે તે ઘૂંટણસમાં પાણી અત્યારે ભરાયા છે। આ જે દ્રશ્ય જોયો છે સ્થાનિક લોકો અહીંથી આવી રહ્યા છે, લોકોના ઘરો છે તે પાણીમાં ડૂબી જવા પામ્યા છે। આપ આ જે દ્રશ્ય જોયો છો અત્યારે અર્બન ગુજરાત આપને બતાવી રહ્યું છે સીધા દ્રશ્યો। આપ આ જે દ્રશ્ય જોયો છો બોરસદથી આપને જે દ્રશ્ય સીધા જ અર્બન ગુજરાત બતાવી રહ્યું છે કે વન તળાવ વિસ્તારની અંદર અત્યારે જે પાણી અત્યારે ભરાઈ જવા પામ્યા છે તેના જ આ દ્રશ્યો છે સીધા દ્રશ્યો। આગળ નહીં જવાય, આગળ નહીં જવાય, આગળ નહીં જવાય। હા, બસ આપણે રિટર્ન લઈ અંદર નહીં જવા, અંદર છે ને પેલો મરીમાં બધા બેઠા છે આ જે દ્રશ્ય જોયો છે અર્બન ગુજરાત આજે ટ્રેક્ટરના મારફતે અહીંયા આગળ જે સ્થાનિક લોકો હતા એ સ્થાનિક લોકોને સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની આગળ પરિસ્થિતિ રહી। અર્બન ગુજરાત અત્યારે પહોંચ્યું છે કે આસપાસના જે લોકો હતા જેમના ઘરોની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે, લોકોએ આગળ આશરો પણ એક ઘરમાં કર્યો છે। અર્બન ગુજરાત આગળ પહોંચ્યું છે, આપણે ત્યાં સ્થાનિક લોકો પાસે વાતચીત કરીશું કે શું પરિસ્થિતિ છે, આપણે જે દ્રશ્ય બતાવીશું। શું નામ એટલે શું થયું કે સવારથી શું થયું? વન તળાવ ભરાઈ ગયું, વન તળાવ ભરી ગયું। કેટલા ઘરો આખા બધા પાણીમાં ગરકાવ થયા? બધા ઘરે લગભગ 50 જેવા ઘરો છે। 50 જેવા ઘરો છે। અત્યારે શું તંત્ર દ્વારા કોઈ મદદરૂપ થયા તમને? કોઈ આવ્યું નથી, કોઈ આવ્યું નથી જી। નિકાલ તો છે જ નહીં પાણીના બાજુ, પાણીનો નિકાલ નથી જી। આ ત્રીજી વર્ષે થયું જી। બેન, કેટલા વર્ષથી રહો છો આ વિસ્તારમાં? આ વિસ્તારમાં તો અમે કેટલા વર્ષથી રહીએ છીએ સાહેબ, કોઈ જોવાય નહીં આવતું અમારા અને પાણીનો કોઈ વિકાસ જ નહીં કરતા લોકો। હા, અને વાત લેવાના આવે તો પજે લાગીને અમારે વાત લઈ જાય છે અને વાત લીધા પછી અમારે જો કોઈ જોવા પડે સાહેબ બહુ પાણી આવે છે, બહુ તકલીફ છે પડવાની, બહુ તકલીફ પડવાની। વર્ષો અમારા ઘરમાં પાણી પી ગયું સાહેબ, ખાવાનું આવ્યું નહીં, જમવાનું નહીં આવ્યું, જોવા હરતા નથી આયા, અમારે હવાનું પાણી પી છે અમારા છોકરાને અમે શું કરીએ? કેટલા ઘરો હશે આશરે? આશરે ઘરા તો ખરા જ અત્યારે અર્બન ગુજરાત પહોંચ્યું છે। આજે વન તળાવ વિસ્તારની અંદર જે અસરગ્રસ્ત વિસ્તાર છે જેની અંદર 50 જેટલા ઘરોની અંદર પાણી ભરાઈ ચુક્યા છે અને એ ઘરોની અંદર બચાવ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે।
પણ ક્યાંક જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે નગરપાલિકાના જે શાસન છે, વહીવટદાર શાસન, એ ક્યાંક પ્રી મોન્સૂન કામગીરીની અંદર નિષ્ફળ નીવડ્યું છે અને કહી શકાય છે કે કલેક્ટરના આદેશ બાદ પણ આ વહીવટદાર નગરપાલિકાના શાસને એ ક્યાંક ને ક્યાંક તેણે આ જે પ્રી મોન્સૂન કામગીરીની અંદર ઉણપ રાખી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયા રહેજો. અર્બન ગુજરાત આપને આ જ બાબત ઉપર સતત અપડેટ બહુ સત્ય આપતું રહેશે. અનેક વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાય છે અને ત્યાં આગળ પહોંચવાનો પણ પ્રયત્ન કરીશું. કેમેરામેન નસીબ સાથે હું છું મનોનિંગો, અર્બન ગુજરાત.